દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। રામલલ્લાએ પહેર્યા 5 કિલો સોનાના દાગીના, હાથ પગમાં કડા, કમરની આસપાસ કમરબંધ, એક હાથમાં સોનેરી ધનુષ અને બીજામાં બાણ। આજથી સામાન્ય લોકો માટે ખુલશે રામલલ્લાના દ્વાર। મંદિરમાં દર્શન માટે કોઈ રસીદ લેવી નહીં પડે, પણ આરતી માટે બનશે પાસ। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં મહેમાનોને મળ્યો પ્રસાદ, તેમાં લાડુ, રામ દીપક, તુલસી દલ અને રામ નામ વાળો દુપટ્ટો પણ। પ્રાણ પ્રતિષ્ઠા પછી દીપોત્સવની ધૂમ। મોદીએ પીએમ આવાસમાં રામ જ્યોતિ પ્રગટાવી। અયોધ્યામાં આતશબાજી, દીવાઓથી દેશ ઝળહળ્યો। પાકિસ્તાની વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું, અમે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની કરી રહ્યા છે નિંદા। ઓપરેશન લોટસ અંગે વજુભાઈનું મોટું નિવેદન। ગુજરાત વિધાનસભામાં એકમાંથી 156 સુધી પહોંચી ગયા અને હજુ વિકેટો પડવાની છે। કોંગ્રેસના મૂળિયા ઉખેડી દેવાના છે। 160 મુસાફરોના જીવ 35 મિનિટ સુધી પડીકે બંધાયા। 17,000 ફૂટની ઊંચાઈએ ઇન્ડિગો ફ્લાઇટનું એન્જિન ફેલ। જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ। ચીનના સિંજિયાંગમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, 40 આફ્ટરશોક નોંધાયા। 120 મકાનો થયા ધરાશાયી। તેલંગાણામાં 2 સમુદાયો વચ્ચે તણાવ, દુકાનોમાં આગ ચંપી, નારા લગાવાયા। મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 2 જગ્યાએ હિંસા, વાહનોના કાચ તોડ્યા। વડોદરા દુર્ઘટનામાં એસસીના દ્વાર ખટખટાવ્યા। પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ। સ્કૂલ વીએમસી કમિશનર, કલેક્ટર સામે લેવામાં આવશે પગલાં। હરિયાણાથી દારૂનો ટેમ્પો અમદાવાદ ન પહોંચ્યો। વડોદરાના બામણ ગામ પાસેથી ટેમ્પોમાં ચોરખાનું બનાવી લેવાતો 5 લાખનો દારૂ ઝડપાયો। પ્રદર્શનમાં રામ દર્શન, વડોદરાના ન્યાય મંદિરના દ્વાર ખુલ્યા। શ્રી રામજીના જીવન પર 50 ચિત્ર તથા 23 રંગોળી બનાવાઈ। અયોધ્યામાં દેખાયો વિરાટ કોહલીનો ડુપ્લિકેટ, ફેન્સે ઘેરી લીધો। સેલ્ફી લેવા માટે કરી પડાપડી, વિડીયો થયો વાયરલ। કોઈ 51 તો કોઈ 43ની ઉંમરે માતા બની। પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ યાદગાર બન્યો। લગ્નના 12 વર્ષ પછી દીકરી જન્મી, એ પણ શુભ મુહૂર્તમાં। નામ રાખવામાં આવ્યું વૈદેહી। હરિયાણાના ભિવાનીમાં રામલીલા દરમિયાન મંચ પર છેલ્લા 25 વર્ષથી હનુમાનજીનું પાત્ર ભજવતા કલાકાર અચાનક જ ઢળી પડ્યા। શ્રી રામ ચરણોમાં જ લીધા અંતિમ શ્વાસ। આઈપીએલની ફાઇનલ 26મી મેના રોજ યોજાઈ શકે છે, તેના 5 દિવસ પછી T20 વર્લ્ડ કપ। ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ। હોંગકોંગને પાછળ છોડ્યું, અમેરિકા દુનિયાનું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું। ઈશા માલવિયા બિગ બોસ 17માંથી બહાર। તેણે કહ્યું, અભિષેક સહાનુભૂતિ મેળવવામાં મોહરે છે, અંકિતા સાચી વિજેતા છે। શિલ્પા જય શ્રી રામનો ધ્વજ લહેરાવતી જોવા મળી। મુંબઈમાં સિદ્ધિવિનાયકની લીધી મુલાકાત। રામલલ્લાની પહેલી મંગળા આરતી, બિગ બીએ રામલલ્લા સાથે લીધેલો ફોટો પોસ્ટ કર્યો। તેજ પ્રતાપે કહ્યું, રામ નથી આવી રહ્યા, ચૂંટણી આવી રહી છે। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।